હાય ફ્રેન્ડ્સ, આજે આપણે ઘઉંના લોટની કૂકીઝ બનાવતા શીખીશું. એકદમ હેલ્ધી. સૌથી પહેલાં એક બાઉલમાં 100 ગ્રામ રૂમ ટેમ્પરેચર બટર લીધું છે. તેમાં 1/3 કપ પ્લસ 1 મોટી ચમચી દળેલી ખાંડ લીધી છે. એકદમ ક્રીમી થાય ત્યાં સુધી ફેટી લઈશું. હવે તેમાં 2/3 કપ જેટલો ઘઉંનો લોટ લઈશું અને અડધો કપ કોપરાનું છીણ લઈશું. અડધી ચમચી બેકિંગ પાવડર એડ કરીશું અને હલકા હાથે લોટને બાંધી દઈશું. મિશ્રણ તમને થોડું ડ્રાય લાગે તો તેમાં દૂધ એડ કરી શકો છો. આ મેં 1 મોટી ચમચી જેટલું દૂધ લીધું છે. આ આપણો કૂકીઝનો ડો રેડી છે. હવે તેને 5 મિનિટ ફ્રીજમાં સેટ થવા દઈશું. કૂકીઝની ટ્રેને બટરથી ગ્રીસ કરી લઈશું. હવે ઓટીજીને પ્રીહીટ કરી લઈશું. ઉપર નીચેના રોલ ચાલુ કરીશું. 180 ડિગ્રી સેલ્સિયસ પર 5 મિનિટ પ્રીહીટ થવા દઈશું. 5 મિનિટમાં ડો સેટ થઈ ગયો છે. હવે તેની કૂકીઝ બનાવી લઈશું. આ રીતે કૂકીઝ બનાવી લઈશું અને કોપરાના છીણમાં કવર કરી લઈશું. બધી કૂકીઝ થઈ ગઈ છે. હવે તેને બેક કરી લઈશું. ઓટીજી પ્રીહીટ થઈ ગઈ છે. હવે કૂકીઝની ટ્રે અંદર મૂકીને ઉપર નીચેના રોડ ચાલુ કરીશું. 180 ડિગ્રી સેલ્સિયસ પર 20 થી 25 મિનિટ બેક થવા દઈશું. 25 મિનિટ થઈ ગઈ છે. કૂકીઝ રેડી છે. હવે તેને ઠંડી થવા દે. કૂકીઝ ઠંડી થઈ ગઈ છે. હવે તેને તોડીને ચેક કરી લઈશું. આ આપણે ઘઉંના લોટની એકદમ ક્રિસ્પી અને હેલ્ધી કૂકીઝ રેડી છે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને જરૂર દબાવો.